પાડતી ને કાજલ તને આવડતી નથી ગાડી ઓમે નથી આવડતી ને આમે નથી આવડતી તો કેમ છો મારા કલેજા હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 આવડી ગયો હવે મારો ઉપાધિ નથી હે ને આવડી ગયો એલા ચપ્પલ બહાર કાઢ મોટા હોય ને એના બુદ્ધિ ન હોય સમજાઈ ગયું તારામાં તો વિહાન બુદ્ધિ હે ને અમાર કોઈ દી ન હોય બેન વાતો કરતી શું આ કોઈ દી ન હોય બેન ખબર પડે ને સમજાઈ ગયું બાકી આ અમાર કોમલ બેન કોઈ દી પહેરે જ ને આ કિંજલ જો સંસ્કાર જો કોઈ દી ન હોય આટલા બધા ઠેલા લીધા કેદાર નથી દઉં 1 2 3 4 5 6 7 8 9 10 है 22 का बहुत છે હે અમાર ફૂએ ભેગા આવે આજ તો સમજાઈ ગયું હાલી નથી શકતા પણ ભેગા આવે છે આપણે જવાનું જુનાગઢ અત્યારે તો જુનાગઢ થી પછી આગળ બીજે ક્યાંક જવાનું પણ એ તો તમને આવતા આના પછીના વ્લોગમાં ખબર પડશે અમાર સ્પોન્સર આ જે વ્લોગના સ્પોન્સર છે આપણા કુસુમબેન ચાવડા હા વ્લોગના એટલે ટૂંકમાં આપણે જે બી ખાવું પીવું બધું રેડી ને ક્યાં પૈસા દે છે વ્લોગ ચાલુ કરી બરોબર ઓલી આગળ વહી ગઈ અને વ્લોગમાં નથી આવ્યું એટલે પછી તમે બધા એમ કહો કે વ્લોગમાં કામ નથી આવતી એટલે આપણે જોઈમાં ખાય જો હવે આવી જોઈ લાગે જોઈએ હે ક્યાં બતાવી દો આમ રાખ તો આ બાજુ આમ રાખ હિલ્સ બતાય હેરકટ બતાવો બધાને ભાઈ આમ બતાય જો જોયું આગળ કરી લીધા પાછળ બતાય પાછળ હેરકટ એટલે એક કોમેન્ટ મારજો તમે હા એક આઈ જો આજે કન્ફ્યુઝન સોલ્વ કરી નાખી આ શિલ્પા હાડી પહેરે સારી લાગે છે કે ડ્રેસ પહેરે સારી લાગે છે અને હેર કટ જો જોયું છે ને પેલાના હેર હારા લાગતા હતા કે અત્યારના હેર હારા લાગે છે એ બધા એ બાજુ થાય તો ચાલો મિત્રો આપણે ગાડી ચાલુ થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે અને આ મારો જીવ ખાઈ ગયો છે અને પાછળ જોઈ લો આજ ખબર નહીં પણ હમાતા નથી કુદરતી કેમ કે ઓલી ગાડીમાં કોણ જાણે કેમ હમાતા આવીશું 5 સીટર ના તો ફૂઈ ભેગા છે ચાલો જાસુ મિત્રો બધાય એનર્જી તડકો લાગી બધાને હજી એકવાર પૂછી છે કદાચ હા પાડે કોઈ તો જાસુ હા હજી નો મજા આવી હજી એકવાર તો જાસુ બધાય હા ચાલો આપણે દર વખતે જાય છે એટલે કંઈક ને કંઈક નામ લઈ જઈએ ભગવાનનું તો આપણે આ વખતે બોલો પાર્વતી પદે હર હર મહાદેવ હર ફરવા તો નીકળી ગયા પણ હવે એક પ્રોબ્લેમ તો રહેવાની જ છે તો તમને બધાને ખબર જ છે શેની પ્રોબ્લેમ છે અને ભાઈ જો અત્યારે ડીઝલ નખાવ્યું છે આપણે 1000 રૂપિયાનું ડીઝલ નખાવ્યું છે ભાઈ 500 નું કહેતા હતા પણ 1000 નું નાખી દીધું તો એ ભાઈનું ધન્યવાદ હવે આગળ હવે આપણે ને જેટલા પેટ્રોલ આવશે ને 1000 કરીને ફૂલ કરી નાખ્યું ટાંકી બરોબર રાજકોટથી નીકળો જ્યારે 2000 નું નખાવ્યું હતું ત્યાં રાજકોટમાં 2000 ની લિમિટ એટલે હવે અત્યારે આટલું પડ્યું આપણી પાસે રેન્જ બતાવે 360 કિલોમીટરની વાંધો નથી હાલો એટલો હવે આગળ બીજા પેટ્રોલ નંબર નાખી લેવા આપણે બાકી એવું લાગશે કે ડીઝલ બીજલ નહીં હોય તો આપણે બધા જો છે જ ને ફેમિલી કામ અહીંયા આવે બાપુ ધક્કો મારવા કામ આવે ઇન્જનની તાકાત જોઈ લેવું આપણે તો ફાઇનલી મિત્રો અત્યારે 7:30 વાગી ગયા અંધારું થઈ ગયું ફૂલ અને આપણે પહોંચી ગયા હી ઉપરકોટ અત્યારે તમને દેખાય નહીં પણ હવે આપણે શું છે કે ભાઈ લાડવા ચડાવવાના છે 1.25 કિલો એટલે 1.25 કિલો લાડવા લઈ લઈએ આપણે અને પછી ચડાવી દઈએ ઉપરકોટે અહીંયા જે અમારા દાદા બેસે છે ત્યાં બરાબર એટલે થોડીક ઇમરજન્સીમાં અમે આવ્યા હતા બરાબર પછી અહીંથી આપણે રખડવા જશું ફરવા જશું 1.25 કિલોના લાડવા ચડાવવાનું બાકી હતો એટલે ચડાવી દઈએ આપણે હવે લાડવા ક્યાં મળશે નહીં જોવાનું ક્યાં ઓકે હાલો હાલ જો ડેલો છે ને સરસ મજાનો આપણે લાડવા લઈ લઈએ હાલો ઓકે ઓકે હાલો સિસ્ટમ એ બધી બેલ વગાડો દરવાજો ખુલ્લો જ છે હાલો હાલો લેતા આવીએ અંદર જઈને આપણે કેવું સરસ મજાનું ઘર જો ભાઈ આવી રીતે કંઈક મસ્ત સરસ મજાના લાડવા બનાવે છે અને ભાઈ બહુ મસ્ત કામ કર્યું હોઈ ગયા ને ભાઈ કે હાલો તમને ખોલી દે હજુમાં બંધ કરવાનો ટાઈમ છે દુકાનનો એમ સરસ મજાની જો મશીનરી ને બધું છે જો મમ્મી બાંધી લીધું માથે આજ તમે કહેતા હતા ને સાડી પહેરી છે સાડી હે રિટર્નમાં ફોટો ને પાડવાનો જોઈએ ને ભાઈ આજે સાડી પહેરી એટલે પાડી માથે રાખવું પડે નહીં શું કામ
કોણ દાદા? ખીમડિયા દાદા. અરે ફોઈ જો, ફોઈ એમ બતાવો ફોઈ. હા ફોઈ જો. બસ મજા જ ચલાવી. જોજો પારથી ને કાજલ તને આવડતી નથી ગાડી, ઓમે નથી આવડતી ને આમે નથી આવડતી. રાતમાં જો સરસ મજાનો સીન આવે છે અહીંથી નહીં. બધા જાય છે અંદર. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા આપણે જ્યાં આવ્યા હતા દર્શન કરવા, ત્યાં ખીમડિયા દાદાની. હવે અહીંયા દર્શન કરશું, સવારે લાડવા ચડાવી દઈશું આપણે. બાલાજી બાપુનું જો સરસ મજાનું મંદિર છે. હજી આમ અંદર ઘણું એ છે. અંદર છે ને ક્યાં આપણે વાં જવાનું કઈ? હું તો પહેલી વાર આવ્યો છું. જઈએ આ તમારા ફૈબા હોય એટલે ખબર હોય બધી વસ્તુ. હાલો અમે દર્શન કરી લઈએ ને તમને દર્શન કરાવી દો. દાદાના દર્શન કરી લીધો બધા. મિત્રો આપણે હવે દર્શન કરી લીધા. હવે આપણે ડાયરેક્ટ અહીંથી નીકળી જઈશું સાસણમાં. અને કેમ કે આપણે સ્પેશિયલ અહીંયા ખીમડિયા દાદાને દર્શન કરવા આવ્યા હતા અને હવામાન લાડવા ચડાવ્યા હતા. પણ અહીંયા જો આપણે લશ્કરી વાવ આગળ આવે એવું છે. આમાં લખેલું છે કે કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરતાની સાથે ડાબી બાજુમાં આવે વાવ જોવા મળે છે. અને બાંધકામ એ 14મી 15મી સદીમાંથી હતું. અને એવું કહેવાય કે અહીંયા યુદ્ધના સમયે છે ને 2000 જેટલા સૈનિકો અહીંયા હંતાઈને છે ને કિલ્લાની રક્ષા કરી હતી. બોલો એવો ઇતિહાસ છે એનો. તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા છે અને અમારે છે ને મોડું થઈ ગયું હતું એટલે વાર લાગી ગઈ. કેમ કે છે ને ભાઈ 7 વાગ્યાનો ટાઈમ છે. તમે લોકો ક્યારે બી ઉપર કોટ આવો એટલે 7 વાગે બંધ થઈ જાય, એટલે 7 વાગ્યા પહેલાં આવવું. અત્યારે તો આપણે ફૂઈના હિસાબે જવા દીધો, બાકી ન જવા દે. અપંગ હે ને અમારે કામ આવે અપંગ એટલે આજે ગઈ હે ને ભાઈ. ચાલ આવી તો ભાઈ આપણી ચા ફાઇનલી આવી ગઈ છે ને સરસ મજાની ચા પી લેવું આપણે. તમને તો ખબર જ નહીં એ ડોરાના રહી ગઈ ચા વિના મને તેલ. પેટ્રોલ પંપ તો મને લાગે હાથમાં પેટ્રોલ પંપ આવ્યો પણ ડીઝલ કોઈ પૂરી નથી દેતો. જોઈએ રેન તો આપણે જો 200-300 કિલોમીટર ગાડી આવી જાય. અહીંથી પછી જંગલનો વિસ્તાર ચાલુ થઈ જાય. આપણે જવાનું છે રિસોર્ટમાં. તમને ખબર છે બેસ્ટ રિસોર્ટ કેવો છે આગળ તમને ખબર પડી જાય, પણ એ પહેલાં મને કોમેન્ટમાં કહી દીધું. તો ફાઇનલી મિત્રો આપણે ગીરની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને અહીંયા જો સ્પીડ લિમિટ બાંધેલી છે કે ભાઈ તમે 30ની નીચે ગાડી હલાવો. એનું કારણ છે કે રાતના છે ને જનાવરને બનાવર બધું દિવસને નીકળતા છે પણ ધીમે હલાવે એટલે વાંધો ન આવે. ને આપણે ધીમે ધીમે હલાવી જઈએ. એટલે હવે બતાડે છે આમાં કે તમારે કેટલાની સ્પીડમાં ગાડી હાલે બધું બતાવે. આમાં ધ્યાન રાખવો તમારે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા લેન્ડ ઓફ લાયન. કેટલા વાગ્યા? 2 વાગી ગયો. આજુબાજુમાં તમે જોવો ને નકરું જંગલ જ છે. આ લેન્ડ ઓફ લાયન તો મિત્રો જોઈ લો. લેન્ડ ઓફ લાયન તો તમે જોયેલું જ છે ને. આપણે ભાઈ મેં કીધું જમી લે. કેમ જો હાથ લૂસો સ્ટાઇલ બતાવતો. હાથ ધોયા ભાઈ ભાઈ. મજા. હાલો આપણે પેલા જમી લઈએ. જમીને પછી અહીંથી જવાનું બીજી જગ્યાએ અહીંયા આપણે સુઈ જવાનું છે, આરામ કરવાનું છે. અને પેલા લેન્ડ ઓફ લાઈનમાં પહોંચી ગયા ને ભાઈ જમી લઈએ સરસ મજાનો. આપણા ભાઈ જો શું કે મજામાં દ્વારકાધીશ. અને ખાસ કરીને આપણા ઓનર માનભાઈ. કેમ છો માનભાઈ? અમે યાર ખરેખર તમને હેરાન કરીને દર વખતે એ ખોટું કરીએ હે ભાઈ. લેન્ડ ઓફ લાઈનમાં આમ વેકેશન એટલું છે ને વાત પૂછોમાં. કેમ કે ટ્રાફિક જ એવડો સમજો ભાઈ. કેટલો ટ્રાફિક છે બહાર. જો થાકી જતા હશે ને વેકેશનમાં? થાકી જવાય હે. ઓફ સિઝનમાં વાંધો પડે નહીં? ના ઓફ સિઝનમાં બધે આવશે તમારે. તો ભાઈ જમવાનું આવી ગયું છે ને લેન્ડ ઓફ લાઈનમાં સરસ મજાનું જમવાનું છે. બાજરાનું ટૂંકમાં કાઠિયાવાડી ભોજન છે આપણું બરાબર. સેવ ટમેટાનું શાક છે, આ પનીર છે, બાજરાનો રોટલો, રોટલી, ભૂંગળા, છાશ, પાપડ, ઘણું બધું છે. અને આને તો ફોન જ જોવા હોય કન્ટિન્યુ નખરા. થાકી નથી જતા ફોન જોઈ. ઓલી આખી થારી ભરી લીધી. ખાહે કે નહીં નથી ખબર મને. હોય જમવાનું કેવું કે એક નંબર હે ને? રિસોર્ટનું કામકાજ કેવું છે? તો પછી કોઈ આવે ને સમજાઈ ગયો. અને મેં કીધું આજે બતાવી આવ રિસોર્ટનું બધું કેવું કામકાજ અંદર કેવું છે હું નહીં. હાલો હવે આપણે જમી લઈએ સરસ મજાનું ભોજન લઈ લઈએ. સમજાઈ ગયો ને આગળ ઘણું જવાનું છે ને આરામ કરવાનો છે.
મજા આવે હે મમ્મી મજા આવે ને ગરબા રમવા ને બધા ગરબા રમવા હે નથી રમવા તાર રમવા ગરબા ગરબા ક્યાં વાળી રવિના ગરબા રમવા શીખું ખાઈ ખાઈને જોતો ખરે એ ભાઈ મારું નામ ક્યાં રેવડાવો તમે નીલભાઈ ચાવડા હે વાંડા નથી એ વાંડા નથી આ કપાએ કેવા કરી દે મારી ફરમાઈશ કરાવે બોલો હે વાંડા હે ભાઈ આ ભાઈ અચ્છા આ કા ઉનાળો સોરી ભૂલાઈ ગયું ઓ અને તમારા જેવા પાકેલો પરણેલા બધા મોજું મારે તમારો ભાઈ અશ્વિન જેવો વાંધો બગા હાલો કાજલબેન હાલો હા તો પછી હો હાલો સીધ જવાનું લ્યો તો ખાલી બેસી જશે તો યાર આ જો ફેન ફોલોઈંગ જો અહીં તારે ફોટો પડાવે બધા શિલ્પા કિંજલ કોમલ રહી છે હાલો હાય 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 મને ઇંગ્લિશ નથી આવડતું એટલું જ આવડે ભાઈ